તને એટલી બધી ઉધરસ થઈ ગઈ છે છતાંય હું કહું છું આપણે મોટા ડૉક્ટર પાસે જઈ આવી અશોકને કહું હમણાં એ લઈ જાય તોય તું માનતી નથી આ સારું થાય કાલ સારું થાય આદુના ટુકડાથી એમ હારા ન થાય. તમને ખબર તો છે કે દવા પીવાથી રિએક્શન પણ આવી જાય છે. હવે એમને સારું થઈ જશે. અરે પણ આપણે મોટા ડૉક્ટરને બતાવીને આ અશોકની ઓફિસની બાજુમાં છે એક જયરામભાઈ કરીને છે પટોડિયા એ ખાંસીના સ્પેશિયાલિસ્ટ છે એની પાસે આપણે જઈ આવી લે અશોકને કહું ને એ લઈ જાય તને. પણ અશોક છે ક્યાં? એ ઓફિસે જાય જ છે અત્યારે જો એને ટાઈમ છે તો લેતો જાય તને. અશોક હલો જાય એવો લે. ના ના ઘરે હોસ્પિટલ નથી આ પાછો ફોન કરું. અશોક ઉભાઈ રહો ઘડી. અરે શું કરે છે? ચોંટાડીને આવ્યા. અરે પણ ક્યાંથી? આને તો બહુ કરી હવે આય તમારી જેવો થઈ ગયો. અરે આ તું શું કરે છે? શેની માતા બોલો હવે બોલો. હું શું કહું છું હા આ છે ને તારી માં છે હો આ તારી દુશ્મન નથી તું આવી રીતે મોઢું કપડું રાખે લે. આ મારી માં છે પણ આ ઉધર હરી ઈ તો મારી માં નથી ને એને સોટતા વાર નો લાગે. આ આમ જોવો ને આ આમ હું જોવો છો. હા તો કાંઈ વાંધો નહીં આમ જો એને હારી થઈ જાય ઉધરા હારી થઈ જાય તારી ઓફિસની બાજુમાં ઓલા જયરામભાઈ છે ને પટોડિયા એ મોટા ડૉક્ટર છે એ ખાંસીના સ્પેશિયાલિસ્ટ છે તો એક કામ કરે એને ત્યારે ઓફિસે જશો ને તો લેતો જા. આને કહો લઈ જઈ જા મારે નવરાઈ નથી. મારું નામ શું કામ લો છો? હે? મેં તમારું નામ લીધું, પપ્પાએ મને કઈ ચીંધ્યું? અને મને હું કામ કહો છો એને કહો. આ જો મોટા જો તો મોટા બનીને રહેતા શીખો. આમણે મને કઈ ચીંધ્યું નથી. તમે ચીંધવા વાળા કોણ? હે? તારો અરે, મોટો ભાઈ છે. આ તો મોટા ભાઈ હોય ને તો અહીંયા બેઠા રહેવાનું, બરાબર? એ બસ હો. તમે આવી રીતે હું કેમ લડે ઝઘડા કરો છો પણ? મોટો વચ્ચે પૂછે બોલતા. તમારે શું છે કહી દો ને એટલે ખબર પડે. એટલે એક કામ કર તારે ઓફિસમાં કામ હોય ને તો તું નહીં લઈ જતો બસ હાલ હા. દેવાંગ તું તો તારી માને દવાખાને લઈ જા. હવે શું છે? પેલા તમે કોને ચીંધ્યું? અરે પણ તમે ક્યાં બે દુશ્મન છો યાર? પેલા તમે મને કીધું તું, મને નહોતું કીધું એટલે હું તો લઈ જવાનો હકદાર નથી. પેલા આને ચીંધ્યું તું તો એને પૂછો. પણ અશોક લઈ જાય કે દેવાંગ તું લઈ જાવ હા. ફરક પડે. હું નથી ફ્રી, હું કઈ નવરો થોડી છું. આમને પોતાનો ધંધો છે, બિઝનેસ છે એટલે એ તો ફ્રી જ છે. એને કેવા લઈ જાય? અરે અશોક હા જો આમ જો દેવાંગ લઈ જા અને આમ જો અશોક તારી બાજુમાં છે ને એટલે મેં તને કીધું સમજ્યા? હા તે બાજુમાં હોય તો હું લઈ જાઉં એમ. હા તો લઈ જ જવાય ને, કેમ લઈ જાય? એટલે પણ આને તો બહુ પડે. આને એક અવળો ગાંગડો આપી દઉં આદુનો એટલે બંધ થાય. હા, અરે ઈ તો એમ તો નો તમને આપી દેવાની જરૂર હતી ને. બંધ થઈ જાવ. સાનું મનો રે ને બોલવામાં જરીક સભ્યતા રાખ. તારો મોટો ભાઈ છું. મોટા ભાઈ જો, બાકી લાગતા નથી કોઈ એંગલ થી. આ મોટા ભાઈ તરીકે કઈ કર્યું નથી મારી માટે એટલે અરે. સાનું મનો રે ને ના ના ના, કરશો શું કરશો બોલો ને. ઈટી જાય એમ. અરે હું ઈટી જાય તો અરે પછી તમે બે બાતતા નહીં મહેરબાની બાજે એટલે હવે બાજે એટલે હે એક માં હાટું પુત્ર ક્યાંથી સોટાડીને આવ્યા છે ને હું તો છે ને આને ભાઈ નથી માનતો. આ તો હુંય તમને કોઈ દિવસ ભાઈ નથી માનતો. હા આ તો છે ને પરાણે રહેવું પડે છે આ ઘરમાં, બાકી તમારી સાથે તો રહેવાય નથી માંગતો. તો ઘરમાંથી નીકળ ને હું કામ રડીશું. આ તો તમે નીકળો ને, તમે મોટા છો, તમે તમે નીકળો. આ માંગલી આપી રાખો ને કે મવડી નાખી. હા મવડી અમને બે ને છે ને એક કામ કરો બે મારી નાખો સમજ્યા એટલે આ ઝંઝટ જ છૂટે અમારે આવું જોવું નહીં ને સાંભળવું નહીં. ઝંઝટ ઊભી કોણ કરે છે એ જુઓ ને ઘરમાં. ત્યારે હોય ત્યારે મોટા મોટા અવાજે વાતો કરે છે એટલે તમે એક કામ કરો આ દવાખાનું નથી લઈ જવા તમારી માં હાટું બે ઝઘડા કરો છો ને બેમાંથી કોઈને નથી લઈ જવા હું તમ તારે જે મરી નથી ગયો હું લઈ જાય બસ જાઓ. અરે લઈ જાઓ કે ના લઈ જાઓ મને એનાથી કોઈ ફરક નથી પડતો. મને તો છે ને આના નામનું કાળું ટીકું છે ને આ ઘરમાં જોતું જ નથી. એ બસ હો હવે પછી છે ને નો કહેવાના શબ્દો મારે કેવા પડશે તને. હા તો હું- હા ખબર જ છે. તમારા શબ્દો તમારી પાસે રાખો. આ તમે ને મારા ભાભી મોટા થઈને આવા ભવાડા કરો સારા નથી એ લાગતા. ભવાડા તો તું કરશો. તમે બે ઓફિસે હા, જાઓ તું દેખાય તારે જ બહુ છે મોઢું અમારે. મારે ક્યાંય નથી જવું. મહેરબાની કરો ઓફિસ વાળા તેમાં તમારે બેયને કોઈને નથી લઈ જવા. દવાખાને મારે નથી જવું. મારે તો આમનું દાંત જ જોવું. હું જ જાઉં છું. આ છે ને ક્યારેક મારો હાથનો માર ખાવાનો છે. તું જા હું જમતા છે ને એને તાર માને દવાખાને હું લઈ જાય અને બસ જા. છે ને બહુ મોટી હોસ્પિટલમાં નહીં લઈ જતા ત્યાં પૈસા છે ને વધારાના નથી. જોયું આ તારા બે દીકરા હાલ હવે હું તને દવાખાને લઈ જાઉં.
અરે હાલ હાલ. પણ અરે આ બીમારી વધી જાય હજુ તો તારા હાથ પગ હાલે છે. હાથ પગ નહીં હાલે ને તો આ તને જીવતી મારી નાખશે. આ હું બેઠો છું ને ત્યાં લગી તને હું હારા દવાખાને લઈ જાઉં. શું થયું અશોક? નો થવાનું થયું અહીં અવાજ નહોતો આવતો હે. અવાજ તો આવતો હતો. અચ્છા, તમે ઝઘડો કરતા હતા? હા લો, મને શું ખબર, નહીંતર હું તમારી પાસે આવત નહીં તમારી મદદ કરો. અને હું કહું છું તું છે ને હમણાં 2-4 દી મમ્મી પાસે નહીં જાતી હો. કેમ? ઉધરસ સોટાડી રહ્યા છે. ધ્યાન છી, રાખજે. હા ઉધરસ આવે છે મમ્મીજીને? હા એટલે જ મમ્મીજીને રસોડામાં જવાની ના પાડું છું, પણ એ મારી કોઈ વાત માનતા નથી. બોલો. તો અને એક આ દેવાંગ છે ને હવે જવાબદારી લેવામાં કાંઈ સમજતો જ નથી. તમને ખબર છે, દેવાંગભાઈનો કોઈ વાંક નથી. વાંક છે ને એના મહારાણીનો છે. જ્યારથી લગ્ન કરીને આવી છે ને ત્યારથી બસ દેવાંગભાઈના કાન ભરવામાં જ રહી છે. એવું છે? તો હા બરોબર. આ લગ્ન નહોતા છે ને પેલા તો બધી મારી વાત માનતો, પણ આ જ્યારથી આ બહુ રૂપાળા વહુ લાવ્યા છે ને આપણે ઘરે એની હાટું, ત્યારથી છે ને એનો સ્વભાવ હાવ બદલાઈ ગયો છે એમ. રૂપાળા તો ગધેડાય હોય, પણ એનામાં કાંઈ મર્યાદા તો હોવી જોઈએ ને. કાંઈ માન નહીં, મર્યાદા નહીં, કોઈનું માનવાનું નહીં. તમને ખબર છે, હું મમ્મીજી સામે ક્યારેય નથી બોલતી. એ તો મમ્મીજીની સામે બોલે છે. ઈ હોતી હા હા શું બોલશો? સાચું, તમારા સૌ. તો તું ખોટું કોઈ દી ન બોલી. મને છે ને તારી ઉપર ગળા સુધી ભરોસો છે, પણ હવે છે ને આનો આ કાંટો રહ્યો ને કાંટો એક એ કાઢી નાખવીને એટલે હારો હાર છે ને આ એની ઘરવાળી નીકળી જાય. મને તો એવું લાગે છે કે આ દેવાંગભાઈ છે ને તમારા સગાભાઈ છે જ નહીં. નાના હશે ને ત્યારે કે ઉકરડામાંથી મળ્યા હશે મમ્મી પપ્પાને, એટલે જ તો જોવો ને તમારામાં ને એમનામાં કેટલો ફરક છે. તમે કેટલા સારા, કેટલા સમજદાર, કેટલા હોશિયાર છો. અને દેવાંગભાઈ તો સાવ સમજતા નથી એકે વાતમાં. એ હું પણ એનો છે ને કાંઈક રસ્તો કરવો જ પડશે હો. અને તું છે ને તમ તાર ઝઘડા કરજે, પાક્કું? બરોબર? હા તમ તાર હું બેઠો છું, કાંઈ બોલે ને તો. ના રે ના, એ તો છે વાયડી. નહીં ને હાથ ઉપાડ્યો હોય તો, અને તમે ન બચાવો તો? અરે તો હામું ઈટી જવાનું એની ક્યાં ઈ તને લગભગ પૂગી જ ન કે મને ખબર છે ને ઈટી જવાનું હોય. હું શું કહું છું અશોક, હા આ રોજના ઝઘડાઓ ઘરમાં સારા નથી. હું તો વિચારું છું કે આપણે અલગ થઈ જઈએ તો આ લોકોને ધક્કા મારીને ઘરની બહાર કાઢો ને. બસ ઈ જ પ્લાને હાલું છું. અને છે ને અત્યારે થોડુંક બુદ્ધિથી કામ લેવું પડશે. આ હજી આપણે આ બધું લઈ લેવાનું છે, એ તો તને ખબર છે ને. આ બધું એટલે ઘર property. લઈ લેવાનું શું, આ આપણું જ છે. હું તમને સાચે જ કહી રહી છું કે દેવાંગભાઈ છે ને એ મમ્મીનો સાચો દીકરો છે જ નહીં. એ ગમે ત્યાંથી મળ્યા જ હશે નાનપણમાં. બરોબર છે તારી વાત આમ તો હાશે જ, કારણ કે ભાઈ જેવું લગ્ન પછી એણે કાંઈ રાખ્યું જ નથી. લે દુશ્મન હોય એવી રીતે જ મારી યારે વહીવટ કરે છે. લગ્ન પહેલા તો એટલે નહોતા બોલતા કે એકલા પડતા હતા. હવે વહુરાણી આવ્યા છે કે નહીં એટલે બંને માણસ મળીને બધાનું જીવવાનું હરામ કરે છે. જો રસોડામાં કામ કરવા આવે ને તોય કાંઈ કામ નથી કરતી. અને મને તો લાગે છે કે આ છે ને કંઈ કાળા ધોળા કરતી હશે. એટલે જ તો વાત છે, આ દેવાંગભાઈ જે તમારી બધી વાતો માનતા હતા કેમ અચાનક કાંઈ નથી માનતા. મને લાગે છે કે આને બ્લેક મેજિક આવડતું હશે. બ્લેક મેજિક? કાળું જાદુ. તું સાનું મની રહે ને કાળા જાદુ વાળી. તો અત્યારે આપણી બુદ્ધિ ન ફરી ગઈ હોય તો આમાં બાકી શું છે? મારો મતલબ છે કે તમે પણ તો ઝઘડા કરો જ છો ને બધાની સાથે. મમ્મી 24 કલાક બીમાર રહે છે, પપ્પા બીમાર રહે છે, તમે કોઈનું સાંભળતા નથી. તમને ખબર છે, બીમાર તો હુંય રહું છું, પણ હું તમને કહેતી નથી. બાકી આખા ઘરમાં કોઈ બીમાર ન પડતું હોય તો કોણ છે? દેવાંગભાઈ અને એની વાઈફ, એટલે કે આપણા દામિની મેડમ. એ વાત તો તારી હાચી હો, કારણ કે એ બે જણા કોઈ દવાખાને જ નથી જતા. તમારું મગજ આટલું ફરે છે, દેવાંગભાઈને કાંઈ ફરક પડે છે? શું કામ? કારણ કે દામિની કાળા ધોળા કરતી હોય ને એટલે બધું તમારા ઉપર જ આવતું હોય. હા બરોબર છે. અને અત્યારે તે ઈ છે ને ઓલું આપણું આગળ સામાન મૂકવાનું ઓલું પડ્યું છે ને એને એક પાટું મારીને ગયો. ઈ કે હું નથી. તમને ખબર છે, હમ. વધારે પડતી હિંમત લોકોને કાળા જાદુથી જ આવે છે. જે લોકો ઉપર કાળું એટલે કે આ બ્લેક મેજિક કરેલું હોય ને એ લોકો બહુ હિંમતવાળા હોય. એટલે જ તો વિચારો ને, દેવાંગભાઈ કદાચ તમારી સાથે ઝઘડો કરે ને તો તમને તો ઉચકીને ફેંકી દે. બસ હો હવે તું એમ બોલમાં. ઈ કાળા જાદુ કરતો હોય તો હું કાંક ધોળા જાદુ કરે તું જો ખાલી. લે ક્યારે કરશો? દેવાંગભાઈ તમને ફેંકી દે પછી? ના ઈ પેલા એવી રમત રમાય કે છે ને એની જિંદગી આમ આરામ થઈ જાય. હું તો તમને કહું જ છું કે જે કરો ને જોઈ વિચારીને કરજો.
પ્રોપર્ટીમાંથી 1 રૂપિયો એમને દેવાનો થતો નથી. અને આમ પણ હવે આ સેલેરી આવે ને તો ખિસ્સામાં રાખજો તમારા, સમજ્યા? ભલે હવે મોડું નથી થતું. મોડું તો થઈ ગયું. આ જો ને તું મમ્મી પાસે નહીં જાતી એ ધ્યાન રાખજે. એનો મતલબ કે કામ પણ નહીં કરવું પડે. અરે યાર આ લોકોએ તો છે ને હેરાન કરી નાખ્યા છે. કયા મોટું હશે ઘરમાં? જ્યારે હોય ત્યારે મોટો ભાઈ મોટો છે તો શું, ખોટો છે ખોટો. ધીમે બોલો, મારા કાન દુખી જશે. નથી બોલાતું ધીમે, જરાય ધીમેથી નથી બોલાતું હવે તો મારી સાથે વાત ના કરતા. ધીમે બોલો. હું વાત ના કરું. આ ઘરમાં એક તું તો છે કે જેની પાસે જઈને મારી આપવીતી કહી શકું છું. બાકી આ ઘરના વ્યક્તિઓ કોઈ મારું નથી, મારું પોતાનું કોઈ નથી. આપ વીતી ધીમે પણ કહી શકો ને, રાડો નાખવાની જરૂર નથી. તો સંભળાવવું જોઈએ એ લોકોને, સંભળાવવું જોઈએ કે આ લોકો જે રીતના હેરાન કરી રહ્યા છે ને એ જોતા તો છે ને હવે છે ને ગમે તેમ કરીને મારે છે ને આ ઘરનું બધું છે ને મારા હાથમાં લઈ લેવાનું થાય છે. આ બધી જવાબદારીઓ બધા આખો મોટાને શું કામ? હે વધારે કમાય છે એટલે ધીમે બોલ છો ને તો જ હું વાત કરીશ, નહીં તો એક પણ વાતનો જવાબ નહીં આપ. ગુસ્સામાં છું. મગજ તપાવી નાખ્યું યાર બાર. હજી તો બહાર ગયું એવો તો ત્યાં તો એક જણું ઉધરસ ખાતું હતું, એક જણું મોઢા ઉપર રૂમાલ બાંધીને બેઠું છું. એમ પપ્પા પણ શાંતિથી સાંભળ ને મારી વાત. હા તો શાંતિથી બોલો ને. બોલું તો છું, કેટલું શાંતિથી બોલું પછી? શું થયું છે? ભાઈ કઈ બોલ્યા? શું બોલ્યા? બોલ જ ને, હરામખોર જેવો મારો ભાઈ મને કે તમે છે ને મમ્મીને લઈને હોસ્પિટલ જાઓ. હું શું નવરો છું? બિલકુલ નહીં. પણ આ મોટા ભાઈ છે ને ખરેખર મોટા છે ને એટલે તમને દાબમાં રાખવાની કોશિશ કરે છે. સાચું કહું ને તો આ બધું છે ને મીરા ભાભી કરે છે. હા દેખાઈ રહ્યું છે. હા ભાભી નામની વાંદરી આ વાંદરાને ચડાવી રહી છે ચણાના ઝાડ ઉપર. હા એ પણ ભૂખ્યો ને તરસ્યો અને આને કઈ ખબર પડતી નથી. ઉપરથી તમારા મમ્મી પપ્પા એ પણ તમારા ભાઈનો જ સાથ આપે છે. શું કામ? એમને એવું છે કે આમને સાચવશે, મોટો છે, અને એમની બાયડી એમણે છે ને એવું નક્કી કર્યું છે. એટલે કે મીરા ભાભી છે ને એ શું કરે ખબર છે? મમ્મી પપ્પાની સામે જાય અને પ્રેમથી બેલાઈ ફોસલાઈને વાત કરે, નાટકો કરે. એમની તરફ કરી લીધા છે બધાને. નહીં ચાલે એમના નાટક. આ બધા નાટકો છે ને એનો જવાબ મળશે જોજે. હા એમને શું લાગે છે આવી રીતે કોતરીને ફૂંક મારીને એ લોકો બધું ખાઈ લેશે એમ? ના એને ખબર નથી. હજી હું જીવું છું. આ બધી નજર છે બધા ઉપર મારી. દેવાંગ, હું શું કહું છું, આપણે છે ને મમ્મી પપ્પા પાસે જઈએ અને એમને કહીએ કે અમારે આ કાંઈ નથી જોતું, અમને છે ને જે ગામડાની જમીન છે ને એ આપી દો, અમે ગામડે જઈને રહીશું. ગામડે? શું ભવિષ્ય બને ગામડે? હે મારે એકવાર તમારા નામે થઈ જાય પછી તમે ત્યાં રહ્યો છો, એને વેચી દો છો, એના માલિક તમે હશો. તમારે જે કરવું એને કરી શકશો. વાત સમજમાં આવી? એ વાત તો સાચી તારી. આ ગામડાની જમીન વેચીને શહેરમાં તો રહી શકાય ને. એમાંય તે આ ઘર છે બરોબર છે, આ ઘરના કેટલા પૈસા આવશે? પણ ગામડે છે ને જમીન વધારે છે, જમીનને વેચ્યું ને તો વીઘા પ્રમાણે પૈસા આવશે. માઇન્ડ વાળો આઈડિયા છે તારો. પણ એના માટે છે ને આપણે પહેલા આ ઘર માગવું પડશે. શું કામ? અરે મોટો છે ને ખોટો છે નિયતનો. હું જે વસ્તુ માંગીશ ને એ જ વસ્તુ પર એ આંગળી મૂકશે અને કહેશે કે અમારે ઘર જોઈએ છે. જેવા ઘર માગે એટલે આપણે છટકી જવાનું. પપ્પાને કહી દઈશું કે અમને જમીન આપી દો. પછી આ ઘર. હા, અને પછી એમને ખબર પડશે કે આપણે જમીન લઈએ છીએ એટલે જમીનમાં બોલ છે. જેટલું દિમાગ આપણી પાસે છે ને એટલું એમની પાસે છે. નથી એમની આપણે પાસે જેવું દિમાગ. વિચાર્યું એવું વિચાર તો એમને આવ્યો જ હશે ને કે આપણે જમીન લઈ લઈએ. જો એ લોકો વાત કરે ને પેલા જઈને આપણે વાત કરી દેવાય. આમ જોતા તારી વાત પણ સાચી હા. કારણ કે આ મોટા ભાઈમાં અકલ નથી, ભાભીમાં તો છે જ ને. અને આમ પણ આ મેન હેડક્વાર્ટર તો ભાભી છે એટલે ગમે તેમ કરીને ભાભી એનો રસ્તો કરી લેશે. આપણે બરાબર છે પહેલા જ કહેવું પડશે. પહેલા જઈને હું વાત કરી દઉં ને એટલે બધાને બધી ખબર પડી જ જશે. પછી જોઈએ છીએ આગળ શું થાય છે શું નહીં. બાકી જો તું છે ને જયારે ઢીલું ના મૂકતી, આ ઘરમાં તારે પણ તારો દબદબો જમાવવાનો છે. જેવી રીતના ભાભીનું માન સન્માન છે ને એવી રીતના તારું થવું જોઈએ ઘરમાં. થશે, બિલકુલ થશે. તમે જરાય ઉપાધિ ના કરો. એ છે ને જરાક સારા બનતા હોય ને તો તારે વધારે પડતું સારું બનવાનું, એનાથી ડબલ. અને આમ પણ આ મોટા ભાઈ કે ભાભી જે કામ ચીંધે ને કોઈ દિવસ કરવાનું નહીં, સામું કહી દેવાનું. તમે મને શીખવો છો? મને ખબર પડે છે.
મને ખબર છે કે તને ખબર પડે છે, પણ આ તો હવે મારો પોતાનો કોન્ફિડન્સ વધે ને એટલા માટે રિપીટ કરી રહ્યો છું. એમ કોને કે તમે ખુદને કહી રહ્યા છો? ખુદને જ કહું છું ભાઈ, તો બીજું શું કરું? આ ઘરમાં બીજું કોઈ તો સાંભળતું નથી મારી વાત, તો ખુદની સાથે જ વાતો કરવી પડે ને પછી, કારણ કે તને તે હવે હું કકળાટ ભર્યો લાગુ છું. હે જો કેવી રીતે વાત કરો છો, બહાર થતા હોય ને એવી રીતે વાત કરો છો. નોર્મલી વાત કરો. આ તમે નોર્મલ વાત કરતા હોય ને કોઈ તમને જોઈ જાય ને તેમ જ કે જો કેટલો ઝઘડો કરે છે. ટોન એવો થઈ ગયો છે મારો, ટોન. હા, મોટો 24 કલાક મારી આંખ સામે હોય છે ને એટલે ટોન એવો થઈ ગયો છે. એમ લાગે છે કે મોટાની સાથે જ વાત કરું છું. સાલો એક નંબરનો હરામખોર માણસ. શાંત થઈ જાઓ. દામિની, રસોઈ શું બનાવવાની છો? હજુ નક્કી નથી કર્યું. એટલે શું એટલે? શાક રોટલી જ બનશે ને, બીજું શું બનશે? શાક રોટલી ને દાળ ભાત પણ બનાવજે અને થોડો શીરો બનાવજે મમ્મીજી માટે. ઉધરસ થઈ છે ને, શીરો ખાશે ને તો ઉધરસ વધારે થશે. બનાવજે એટલે શું છે? શાક રોટલી હું બનાવી નાખીશ, દાળ ભાત તમે બનાવી નાખજો. કઈ ખુશીમાં? કઈ ખુશીમાં એટલે? ખુશીમાં હોય તો જ તમે કામ કરશો. હા, અને હું તારાથી મોટી છું તો તું કામ કેવી રીતે ચીંધી શકે મને? કહું પાછું, શાક રોટલી હું બનાવી નાખીશ, દાળ ભાત તમે બનાવી નાખજો. આ રીતે. જો નાની છો ને તો કામ કરવામાં ધ્યાન રાખ થોડું. આખો દિવસ ટહેલ્યા કરે છે આખા ઘરમાં. તું મહેમાન છે? અને મોટા થઈને તમે શું કામ કરી લીધું? હા, આવીને મને કામ ચીંધો જ છો ને. જો નાના હોય કે મોટા હોય, છો તો આ ઘરના વહુ જ ને, બરોબર? તો? એટલે કામ તો બને સરખું કરવું પડશે. મેં છે ને કંઈ ઠેકો નથી લઈ રાખ્યો કે તમારું કામ કરવું, તમારા હસબન્ડનું કામ કરવું, સાસુનું કામ કરવું, સસરાનું કામ કરવું. હા, બોલી લીધું. ઝઘડા કરવામાં તો બરાબર ઠેકો લીધો છે. આખા ઘરને સાથે બેસવા દેતી નથી. બંને ભાઈઓ ભેગા થાય એટલે એ ઝઘડે, આપણે ભેગા થાય તો આપણે ઝઘડીએ. અને તારા પ્રિય પતિને સમજાવીને રાખ કે હવે નખરા ઓછા કરે. તમે છે ને તમારા પતિને સમજાવી દેજો કે મારા ઘરવાળા સાથે બાંધે નહીં. આમ તો જો કે બંનેને કહેવા જેવું છે નહીં, બંને સરખા જ છે હસબન્ડ વાઈફ. તમે તો બહુ સારા છો ને, દૂધના ધોયેલા દેખાય છે બિલકુલ મને. નહીં. હું તો કહેતી જ નથી કે અમે દૂધના ધોયેલા છીએ, પણ અમને એટલી ખબર પડે છે કે જેવા સાથે તેવું. તો તું શું કરવા માંગે છે? ડરાવે છે મને? તને એવું લાગે છે કે તારા એક્શન્સથી હું ડરી જઈશ? જો હું તારા કરતાં ઉંમરમાં હોદ્દામાં મોટી છું એટલે તારે મારી વાત માનવી જોઈએ. આટલા સંસ્કાર મમ્મીએ નથી આપ્યા? મોટા હોય તો તમારા ઘરે, હા, મારી સામે મોટા હોવાનો રોફ ચાડવાની જરૂર નથી. મોટા છો ને એટલા જ ખોટા છો. રહેવા દે હવે. અને આ છે ને મારું ઘર છે, સમજી? તારે સમજાવવાની જરૂર નથી કે તમારા ઘરે. હા, તો તમે જાઓ ને તમારા મમ્મી પપ્પાના ઘરે, ત્યાં જઈને છે ને રોફ ચાડજો. હા, જેમ મને કહો છો ને કે મારા મમ્મી પપ્પાએ કાંઈ નથી શીખવ્યું, એમ મને લાગે છે કે તમારા ઘરે તમને કાંઈ શીખવીને નથી મોકલ્યા. હા, તારા ઘરે તો બહુ શીખવ્યું છે. કડા તારી દેખાઈ રહી છે મને. જ્યારથી આ ઘરમાં આવી છે ને ત્યારથી બસ ઝઘડા કરાવવા સિવાય કોઈ ધંધો નથી. તમને તો બધું શીખવ્યું છે ને, તો તમે કરો. મને નથી શીખવ્યું, હું માની લઉં. જાઓ. નોકર નથી તમારા બધાની કે જ્યારે હોય ત્યારે બધાના કામ કર્યા કરું. જો સેમ ટુ દેવાંગ, બેક ટુ યુ, નો રિટર્ન. તને સેમ ટુ યુ બેક ટુ યુ નો રિટર્ન. તમે કીધું કે હું કઈ નોકર નથી એટલે મેં તો કીધું કે હું એ નોકર નથી, તમે નથી તો તો તું કામ નહીં કરે નહીં કરું. તો કોણ કરશે? મને શું ખબર, જેને કરવું એ કરો. જો મારે તારી સાથે ઝઘડો કરવાનો કોઈ મતલબ નથી બનતો. તું નાની છે એટલે કામ કરવું જોઈએ, અને તારે ના કરવું હોય ને તો કેવળી ડોશીને કામ કરી નાખે. ક્યાં લખ્યું છે કે નાના હોય એને કામ કરવું જ જોઈએ? નાના હોય એ જ કામ કરે. સાબિતી લઈને આવો ને પછી માનીશ. કાં તો મારા સાસુ આવીને મને એમ કહે કે હું નાની છું, મારે કરવું જ જોઈએ, તો હું માની લઈશ. સાસુ તો અડધા બીમાર પડ્યા છે. એ સાજા હોત ને તો તારી પાસે આવવું પણ ન પડત. પણ ખબર ને એને શું મંડી પડ્યું છે. જ્યારે હોય ત્યારે ઉધરસ ઉધરસ ને ઉધરસ. આ ઉધરસ સાચી ખાતા હશે? ખાતા જશે ને, એમને કે થોડી શોખ થાય. ગળામાં કેવું દુખે? મને નથી લાગતું. કામ ન કરવું પડે ને એટલે ડોશી નાટક પણ કરતી હોય. અને આમ પણ જ્યારે હોય ને ત્યારે દીકરાઓ સામે સારું થવું હોય છે એને બસ. કોને ખબર આપણને બંનેને આંખે ચડવા માટે આવું કરતી હોય તો, અને આપણે બંને ઝઘડીને મરી જઈએ. રેવા દો નહીં, તમે, હું નહીં. તું. ત્યારે જોઉં ત્યારે nye કરતા હોય. એક શીરો બનાવી નાખ્યો તો શું વયું જાત? ડોસી શીરો ખાત ને તો સાચે માંદી પડત. હા, તો શીરો હું બનાવી નાખીશ ને, દાળ ભાત શાક રોટલી તમે બનાવી નાખજો. શીરાની જ વાત છે ને, હું બનાવી નાખું બસ. મારી વાત સાંભળ, નથી બનાવો શીરો. જો દામિની, આપણે બંને ઝઘડીને આવી રીતે રહેશું ને તો ભેગું નહીં થાય. મને બસ કંઈ નથી જોઈતું. મને મારો ભાગ જોઈએ છે ને મારે આ ઘરમાંથી બહાર જવું છે. કહો હમણાં મમ્મી પપ્પાને કે તમને તમારો ભાગ આપે. હો, ની મતલબડી આ બાજુ જવાનું હતું તારે કામ કરવા. ઘણા દિવસથી બીમારીથી પીડાતી હતી અને સારું કહેવાય કે આ દવા લાગુ પડી ગઈ. નકર ઘણી વખત કેવું થાય છે કે દવા લાગુ જ નથી પડતી. મમ્મીજી. મમ્મી
કેમ છે હવે તમને? સારું છે. આ સારું જ થઈ જાય ને, દવા લીધી તો સારું જ થવાનું છે ને. તમારા માટે ચા બનાવી દે મમ્મી, કોફી, ઉકાળો, કાળો, નાસ્તો કરવો હશે, મમ્મીને ભૂખ લાગી હશે. ભાખરી, ટોસ્ટ, તળેલી રોટલી, બટેકાની વેફર. બટેકા પૌવા. ઈશ્વર, આજે તમે સુરત દાદા કયા દિશામાં ઉગાડ્યા છે ખબર નથી પડતી. હતા ત્યાં જ. બરાબર દિશામાં જ ઉગાડ્યા છે મમ્મી. તમે છે ને બહુ વિચાર નહીં કરો. આમ પણ અત્યારમાં તમારી તબિયત નાજુક છે. આ સમયે આટલા બધા વિચાર કર્યા કરશો ને પાછું કાંઈક થઈ જશે તો હા. સારું ને તમારે તમારી જે મનોકામનાઓ ઈચ્છાઓ બધી પૂરી થઈ જાય ને. પાક્કું 100%. તમારા મોઢામાં ઘી શક્કર. અરે મમ્મી તો છે ને આ બધી મિલકતનો માલિક છે ને હું એકલો બની જઈશ. મતલબ કે તમે બધી પ્રોપર્ટી મને આપી દેશો અને આ મોટાને ઘરની હું મજાક કરો છો દેવાંગ? મજાક થોડી છે, સાચી વાત તો કરું છું. છોકરોને મૂંગા મરો ને. મમ્મીજી જો એવી કોઈ વાત નથી. સાચું કહું ને તો અમે બંને છીએ ને કંટાળી ગયા છીએ આ ઘરથી, ઘરના લોકોથી, તમારે ને પપ્પાથી નહીં, મોટાથી મોટા ભાઈ અને ભાભીથી. તો જો આ કેટલા ઝઘડા થાય છે, વાતે ને વાતે ઝઘડા કરવાના, કામની બાબતે બોલાચાલી થાય. એટલે અમે લોકોએ નક્કી કર્યું છે કે તમે છે ને અમને ગામડે મોકલી દો. ગામડે જે જમીન છે ને ત્યાં અમે ખેતીવાડી કરીશું ને ત્યાં જ રહીશું. બરાબર તમે બરાબર. જમીન અમારા નામે કરજો. આમ જો મમ્મી ઘણા બધા ફાયદાઓ છે આના. આ મોટો છે ને ખોટી રીતે તમને ને મને બંનેને હેરાન કરશે. એના કરતાં શું છે કે ગમે તેમ કરીને તમે જમીન જો મારા નામે કરશો ને તો ત્યાંથી હું તમને છે ને જમીનની જે ઉપજ હશે ને એમાંથી રૂપિયા મોકલાવતો રહીશ. એટલે તમારે ચિંતા નહીં. અને બંને ભાઈઓને ઝઘડા પણ ન થાય. ખાસ. અરે વાહ મમ્મી, વાહ મમ્મીને ગમી આપણી. વાહ દેવાંગ વાહ, દીકરો હોય તો તારા જેવો. બીમાર હતી ત્યારે દવાખાને જવા માટે સમય નહોતો અને અત્યારે મને ખબર જ હતી કે મારી વહુ અને મારો દીકરો આટલા બધા મસ્કા કેમ મારે છે, આટલું બધું માખણ સસ્તું કેવી રીતના થઈ ગયું. પણ હવે ખબર પડી કે ભાઈ દેવાંગના મનમાં તો ગામડાની જમીન પોતાના નામ પર કરાવવા માટે આતુરતા છે. મમ્મીજી કેવી વાત કરો છો? છે એવું છે કંઈ નથી. છે જ ને. અમે શું કામ? લોકો અહીંયા રહેવાથી કંટાળી ગયા છીએ ને એટલે એવી વાત કરીએ છીએ. અમારે છે ને પછી આ શહેરમાં આવું જ નથી. અમે ભલા ને અમારું ગામડું ભલા. હા બરોબર છે. અને અમારે છે ને મોટાથી છૂટું થવું છે. ચોખ્ખી વાત તો એ જ છે. અચ્છા, તો તમારે અશોક અને મીરાથી છૂટું થવું છે એટલા માટે ગામડે રહેવા જવું છે ને? બસ. તો એક કામ કરો ને બેટા, શું? ગામડે રહી શકો છો પણ વાવ જમીન ના જે સપના જુઓ છો કે તમારા નામની થાય એ શક્ય નથી. જમીન વગર મેં જે સપના જોયા છે એ પૂરા પણ નહીં થાય ને. આવું થોડી ચાલે. આ જો છે ને આ તમે અન્યાય કરી રહ્યા છો અને આવી રીતના છે ને મમ્મી મોટો તો કરે છે. અન્યાય હું નહીં પણ તમે બંને ભાઈઓ કરી રહ્યા છો અમારી સાથે. પ્રોપર્ટીમાં ભાગ જોઈએ છે પણ માવતર તમને સાચવવા નથી ગમતા. શું રીત છે આ બધી? અને અમે મરી જશું ને તો બધી પ્રોપર્ટી તમારી જ છે ને છેલ્લે. તમે તો ક્યારે મરો ત્યાં સુધી અમારે રાહ જોવાની. તો પછી? મમ્મીજી પ્રેમથી સમજાવીએ છીએ ને તો ખોટી જીદ ના કરો. પપ્પાની સાથે વાત કરો ને ગામડાની જે જમીન છે ને એ અમારા નામે કરો. ક્યાંક એવું ના બને કે અમારે તમારા ખાવામાં ઝેર નાખવું પડે ને પરાણે મારી નાખવા પડે. હા બાકી અમને તો ખબર જ છે કે તમે છે ને અમને કંઈ નથી આપવાના. આ તમારો મોટો દીકરો અને મોટી વહુ એ જ સારા લાગે છે ને તમને? બધું એને જ આપવા માંગો છો? હા અંદર ખાને છે ને એ લોકો અહીંયા આવીને મમ્મીને બ્રેડ બટર ચોપડી ગયા છે એટલે આપણું બટર ડુપ્લિકેટ લાગે છે, બીજું કઈ નથી. હે ને પૈસા ખવડાવ્યા છે મોટા એ કઈ તમને તો કહી દો ને એટલે ખબર પડે અમને. તમે બંને અહીંયાથી જઈ શકો છો. જઈએ છીએ. પપ્પા સાથે વાત કરી લેજો. ચાલો તેમાં. હા આવું છું ડાર્લિંગ. અશોક હા ક્યારના અહીંયા લઈ આવીને બેસાડી રાખી છે. નથી કાંઈ વાત કરતા, નથી કંઈ કહેતા. કંઈ થયું છે? જુઓ તમે દામિનીના ડરથી મને અહીંયા બેસાડી હોય ને તો ખોટી વાત છે. ઘરે જઈને હમણાં ઝઘડો કરું? અરે એવી કાંઈ વાત નથી. હું તને એક અહીંયા ખુશીના સમાચાર આપવા આવ્યો છું. શું? અશોક આ શું છે? આટલા બધા પૈસા એક સાથે? લોટરી લાગી છે? કોઈ આપ્યા છે? અશોક ચોરી નથી કરી ને?
અરે આવી વાત કેમ કરશો? આ પૈસા છે ને પપ્પાએ બેંકમાં જમા કરાવવાનું કીધું છે. મને લાગ્યું કે આપણા પૈસા હશે. હું તો એટલી ખુશ થઈ ગઈ ને કે વાવ, આટલા પૈસા એકસાથે જોયા છે ને તો વાપરી જ નાખું. પણ તમે હું હવે મારો પણ એવો જ વિચાર છે કે આ પૈસા વાપરી નાખું, પણ પછી મારું મગજ એમ કહે છે કે આ પૈસા છે એ ડબલ થઈ જાય પછી વાપર તો હું વાંધો. એટલે સમજી નહીં. એટલે એમ કે હું વિચારું છું કે આ એક કંપનીમાં પૈસા લગાવું, એના ડબલ થાય તો પછી હા એ પૈસા પપ્પાને આપું, પપ્પાએ ખુશ થઈ જાય. જો હા પપ્પાને ખુશ કરવાની શું જરૂર છે? એ પૈસા ડબલ થતા હોય તો આપણી પાસે રખાય ને. જો તમે એક કામ કરો, હા. આ પૈસા તમે ઇન્વેસ્ટ કરી દો. તમે કહો છો ને કે ડબલ પૈસા આવશે. હા મારો ખાસ મિત્ર છે. હા તો એને પૈસા આપી દો. અને જે આ વધારાના પૈસા આવે ને, મતલબ કે મૂડીની ઉપરનું જે વ્યાજ કે બીજી રકમ આવે ને, એ બધી આપણે રાખવાની. જ્યારે મૂડી પાછી આવે ત્યારે પપ્પાને આપી દેવાની. પપ્પાને કહેવાની શું જરૂર છે કે આપણને આટલો ફાયદો થયો છે? હા એ વાત પણ હાચી, પણ તું વિચાર કર ને, આના ડબલ રૂપિયા જો પપ્પાને આપશું તો પપ્પા ખુશ થઈ જશે અને આપણી ઉપર વધારે વિશ્વાસ કરશે. આ જમીન, આપણી આ પ્રોપર્ટી, તને એ કાંઈ વિચાર નથી આવતો? હે ભગવાન, સારું, તમને મજા આવે ને એમ કરો. ક્યારેય પણ આપણે કાંઈ ફાયદાની વાત કરીએ ને તો બસ એમના મનમાં તો એક જ વાત ચાલતી હોય, જમીન જાયદાદ પછીની વાત છે, પણ પહેલાં આપણને જે મૂડીનો ફાયદો મળતો હોય ને એ ઉઠાવી લેવાનો હોય. વ્યાજ આવશે તો પણ ઘણું બધું આવશે ને. કાંઈ વાંધો નહીં, આ લગભગ બહુ ઓછા ટાઈમમાં ડબલ થઈ જાય, કારણ કે એ મારો મિત્ર છે એની પાસે પહેલાં કાંઈ નહોતું. એણે એના સગાવાળા પાસેથી ઉછીના પૈસા લીધા, ખાલી 3 લાખ રૂપિયા નાખ્યા હતા એણે. 3 મહિનામાં એના 12 લાખ રૂપિયા થઈ ગયા. એ કંપની એવી છે. સારું કહેવાય ને. અશોક, આ દેવાંગભાઈ અને દામિની જે છે ને એ લોકો હોશિયાર છે, એટલે મને ડર લાગે છે કે ક્યારેક આ જમીન અને મકાન એમના નામે કરાવી નાખશે ને તો આપણને લોકોને ખબર પણ નહીં પડે. હું તો કહું છું કે કંઈક કરો, વિચારો કંઈક. અરે તું જો આવી વાત કરીને મને છે ને ટેન્શન ખોટું ના આપ. ખોટું ટેન્શન નથી આપતી, સાચું ટેન્શન આપું છું કે ધ્યાન રાખજો, રાતોરાત ખબર પણ નહીં પડે અને રોડ પર આવી જશું. નહીં, રોડ ઉપર આવશું પણ આપણે નહીં, એ આવશે, સમજે તો. બાકી આ પૈસાના તો ડબલ કરવાના જ છે. આ પૈસા ડબલ થાય ને તો બહુ મજા આવી જાય. જોઈએ છીએ કેવી રીતે ડબલ કરો છો, કેવી રીતે પાછા લઈ આવો છો અને આમાંથી કેટલો ફાયદો લ્યો છો ને એ જોવું છે મારે. બાકી રહેજો, બુદ્ધિ વગરના થઈને બધું આપી દેજો. ના ના, દેવાંગને તો એક ઈંટનો કટકો પણ નહીં મળે, અને આ ગામડામાં જે જમીન છે ને એમાંથી નહીં કાંઈ નહીં, કારણ કે આ દુનિયામાં જો કોઈ મોટામાં મોટો દુશ્મન મારો હોય ને તો એ દેવાંગ છે, સમજી હોવો જ તું. જોઈએ. જે માણસ આપણને આપણી તરક્કીમાં આડો આવતો હોય ને, નડતો હોય ને, એ માણસ આપણો દુશ્મન જ હોવો જોઈએ. અને આમ પણ આ દેવાંગભાઈ જ્યારથી દામિની આવીને ત્યારથી એકદમ ચેન્જ થઈ ગયા છે, બદલી ગયા છે. એટલે હું તો તમને અત્યારે પણ એક જ વાત કહીશ કે જેટલું ભેગું થાય ને એટલું કરી લો, સમય આવ્યા પછી એકસાથે કંઈ નહીં થાય. હા હા, હું વિચારું જ છું. અને એક બીજું વિચારું છું કે આપણો જે બાજુનો હોલ છે એમાં સોફા નથી, તો આમાંથી થોડાક પૈસા લઈ. શોખ વસ્તુને શું કરવી છે અત્યારે, પૈસા ભેગા કરો ને તમે. હાલને સોફા તો હું બાકી લઈ આવે, એ કાંઈ ટેન્શન નથી, પણ ઘરમાં બધાને લાગવું જોઈએ કે મેં કાંઈક કર્યું, સમજી તું. બાકી આપણા ધંધો તો સારો હાલે જ છે, એ કંઈ ઉપાધિ નથી. હવે તો પૈસા થોડાક દિવસ માટે ગાયબ કરી નાખું, પછી ડબલ આવશે. હા, ક્યાં ગયો આ દેવાંગ? કેમ? કંઈ કામ હતું? અરે મારે કામ છે. તારી દવા ન લાવે તો કાંઈ નહીં, મારી દવા તો લાવી દે એમ કેવું છે ને. બોલાવું? બોલાય બોલાય. દેવાંગ, દેવાંગ! સારા જમાના હસીનો કદી પાના. હસીનો કાંઈ દીવાના ન થવાય, મા બાપના દીવાના થવાય. ઠીક છે. સારા જમાના મા બાપ કા દીવાના. ભળે છે, જરાય ભળે છે.
નથી ભરતું તો શું કામ ને પાટિયું ઠોકાવીને બેસાડીને બધાને કહો છો? ગાવામાં ભળે ને એ ભળ્યું ન કહેવાય. આપણે છે ને એવું વર્તન કરવું પડે મા બાપની હારે. એ કહે એમ કરવું પડે, એની સેવા કરાય તો છે ને ગાવામાં ભળાય. એમણામ કઈ બોલે બોલું કઈ ન ખોટે ખોટું પડે. હા તો કઈ વાંધો નહીં. મારે જેને ખોટે ખોટી કોઈની ઉપાધિ કરવાની થતી નથી. સીધી રીતે તમને લોકોને 2-4 વાર વાત કરી હતી કે તમે લોકો જેને ગામડાની જમીન મારા નામે કરી દો એટલે હું ગામડે રહેવા માટે જતો રહો. એ તો તમારાથી થતું નથી તો શું કામ ને સેવા ચાકરી કરવાની વાત જોઈને બેઠા છો? જોયું, દીકરાઓમાં પણ સ્વાર્થ છે કે જમીન નામે કરી દો ને તો સેવા ચાકરીની આશા રાખો. એને એ નહીં ખબર હોય. જેમ એણે મને સીધી સાદી રીતે વાત કરી એમ મેં છે ને એને ઊભી ઊભી વાત કરી હતી. સમજ્યા? આજે નહીં થાય ને કાલે નહીં થાય. તું 17 વાર પૂછીને તો મારો એક જ જવાબ હશે, એ જમીન તો હું મેળ્યા ને પછી તારે એને જે કરવું એ કરજો ને તમારા 2 ભાઈઓને. હું જીવું છું ને ચાલે ગઈ જમીન તમારા નામે નહીં થાય. છોડો ને હવે ક્યારના તમે જેને આવી બધી વાતોની પંચાયત કરો છો એટલા મને બોલાવ્યો છે. એક કામ કરો, તમે બેઠા બેઠા ઉપાધિ કરો, હું જાઉં. અરે એક મિનિટ, મારે કામ છે. મારે મેસેજ આવ્યો આયા જોતો. આ ચેક રિટર્નનો મેસેજ આવ્યો. આ શું ચેક રિટર્ન થયો છે? તમે શેનો ચેક નાખ્યો તો ભાઈ તમારા એકાઉન્ટમાં? રિટર્ન થયો છે, પૈસા કપાણા છે, 650 રૂપિયા કપાણ. અરે મેં અશોકને આપ્યા હતા. અરે 2 લાખ રૂપિયા આપ્યા હતા. કેટલા રોકડા આપ્યા હતા. મેં તો તું બેંકમાં ભરતો હોય ને. શેના હતા એ 2 લાખ? 2 લાખ રૂપિયા મેં એને ચેક માટે આપ્યા. એટલે 2 લાખ રૂપિયા મેં એને મારો પેલો વીમાનો હપ્તો આવે ને એના માટે મેં આપ્યા હતા. આ તો આપણે એકવાર હપ્તો આવે સમજા 2 લાખનો. રૂપિયા ગયા તમારા? અરે ક્યાંથી જાય તો ચેક રિટર્ન થયો હોય તો બૂચ માર્યા. આ મોટા ભાઈની ટેવ જ છે, આવી રીતના પૈસા બૂચ મારી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી એમના એકાઉન્ટમાં મેં નોટિસ કર્યું છે અમુક ટકાની રકમો ઉપડી રહી છે. અને મને લાગે છે ત્યાં સુધી હા તમે કઈ નામે કરો કે ના કરો, બાકી એનો ધંધો ને એનો બિઝનેસ જે પ્રમાણે ચાલે છે ને એ પ્રમાણે એમણે એમની પ્રોપર્ટી અલગથી કરી જ નાખી હશે. દેખાઈ રહ્યું છે. દેવાંગ હું વાત કરે છે આ બધી? અને તને ખબર છે, તને મને ખબર છે કે તને છે ને તારો મોટો ભાઈ દીઠો ગમતો નથી અને એને તું નથી દીઠો ગમતો. એટલે તને આ તારું તું નથી બોલતો, આ તારી અંદર પેલું ઝેર પીડ્યું છે ને એ બોલે છે. સ્વાર્થ બોલે છે એમ કોને? સ્વાર્થ નામનું ઝેર પીડ્યું છે ને એ બોલે છે. પણ પપ્પા તમારી ભૂલ થઈ રહી છે. માનું છું કે મારો મોટો ભાઈ એનામાં મગજ નથી અને સરખી રીતે કોઈ કામ ઉકેલી પણ શકતો નથી. પણ ભાભી ભણેલા ગણેલા છે. અને વિચાર કરો, આપણા ઘરમાં જેવી રીતે ટીપટોપ થઈને રહે છે એ પ્રમાણે એમની પાસે પૈસા નહીં હોય એવું લાગતું નથી. આ હું ગાંડો કે મારા જે કે પણ રૂપિયા આવી રહ્યા છે એમાંથી અડધી રકમ ઘર માટે થઈને બચાવું છું. બાકી આ મોટો તો ખાય જ રહ્યો છે 2 મોઢે. અને છતાંય તમને તો મોટો ભાઈ વાલો લાગે કે ના ના મારો મોટો દીકરો મારો તું એમ કેમ તું ધારી લેશો કે એ રૂપિયા એ ખાઈ જ ગયા છે? લે સાઈનમાં કંઈક મિસ્ટેક થયું હોય ને તોય ચેક રિટર્ન થાય. હો હા, સાઈનમાં મિસ્ટેક થઈ હોય તો ચેક રિટર્ન થાય. હવે સાઈન તમે તમારા ચેક ઉપર બધા જ ચેકમાં સાઈન કરેલી છે કે નથી કરેલી? બરોબર છે. હવે એક સમય એક સરખી સાઈન કરેલી છે, ક્યારેય પણ સાઈનનો ઇશ્યુ આવ્યો નથી. વાત રહી બીજી, તમારા એકાઉન્ટમાં 2 લાખ રૂપિયાની વાત છે તો આઈ થિંક તમે એમને કેશ રૂપિયા આપ્યા હતા. એટલે 2 લાખ રૂપિયા એકાઉન્ટમાં જમા થવા માટેની તો કોઈ લિમિટ જ નથી હોતી. જમા તો થઈ જવા જોઈએ. આ કઈ થોડો કોઈનો આપેલો ચેક છે કે બાઉન્સ જાય. તો વિચાર કરો કે આ રૂપિયાની કટકી થયેલી છે, કારણ કે 2 લાખ રૂપિયા ડાયરેક્ટલી એમના એકાઉન્ટમાં અને ચેકમાં કરી છે ગોલમાલ. હા, 1-2 લીટા બીટા મારી દો એટલે પછી ચેક ના ચાલે, રિટર્ન જ થાય. વિચાર કરજો મારી વાત ઉપર. બાકી મોટો એટલો ખોટો સમજાય તો ઠીક છે. બાકી સારા જમાના હસીનો કદીપાના. અશોક, શું થયું? શું કરો છો તમે?
શું થાય છે અશોક? શું થયું છે? કોઈથી વિચાર્યું નહોતું એટલે કે આવું થાય. હા પણ શું થયું છે? જો ગુસ્સો કરવાથી કોઈ મતલબ નથી. માનું છું કે દેવાંગભાઈ વારે ઘડે તમને હેરાન કરતા હોય છે, ન બોલવાનું બોલતા હોય છે. તું અત્યારે એનું નામ નહીં લે ને. હું કામ લીધું એનું નામ? સોરી અશોક, પણ તમે આટલા બધા ગુસ્સે થયા એટલા માટે બોલી હું તો. જો તમને ગુસ્સે કરવાનો કોઈ મતલબ નહોતો મારો, પણ મને ખબર તો પડવી જોઈએ ને કે તમને શું થયું છે. તારે સાંભળવું છે હું છું? હે? હા, સાંભળવું છે. જો પેલા 2 લાખ રૂપિયા રોક્યા હતા ને એ ડૂબી ગયા છે બધા. શું? હા, કેવી રીતે ડૂબી ગયા? તમે તો કહેતા હતા કે ડબલ વ્યાજ મળશે, પૈસા મળશે, આપણને ફાયદો થશે, તો એ બધું શું થયું? આ વખતે ફાયદો નો થયો. ઓલો મારો દોસ્તાર હતો એનાય ડૂબી ગયા. હવે એટલે કહું છું તું જાને, ખોટી મગજમારી કરી મને. પણ તમે પૂરી વાત કરો તો ખબર પડે ને શું થયું, કોણ પૈસા લઈ ગયું, કેવી રીતે થયું. મને તો કઈ ખબર જ નથી પડતી. સાહેબ એ જેવી રીતે થયું હોય એવી રીતે મને આ 2 લાખની કાંઈ ચિંતા નથી, તો પણ બીજા મેં 8 લાખ રૂપિયા લઈ અને મેં કંપનીમાં નાખ્યા હતા. શું બોલો છો તમે? હા, ધીમે બોલો, ઘરમાં કોઈ સાંભળી જશે ને તો પાવર નીકળી જશે બધો. ક્યાં નરાડો નાખો છો તો? 8 લાખ રૂપિયા કેમ થાય છે? ભાન પડે છે તમને કાંઈ? મને એમ હતું કે આ 8 લાખના 16 લાખ થઈ જાય ને તો પછી કાંઈ ઉપાધિ જ ન રહે. અચ્છા, તમને એમ થાય કે ઉપાધિ જ ન રહે. હવે ઉપાધિ આવી છે એનું શું? ઘરમાં કોઈને ખબર પડશે ને તો ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકશે. રોડ ઉપર રહેશો, ચૂપડા વારશો. તો હવે મારી પાસે છે ને બોલવા માટે કઈ શબ્દ નથી. હવે ભૂલ થઈ ગઈ છે તો થઈ ગઈ છે, શું કરવું હવે? તો આ જે પાવર બતાવો છો એ બધું શું છે? આ ઘરમાં બધા ખેલ કરવાનું બંધ કરી દો. ચોપડા ફેંકશે ને વસ્તુઓ ફેંકશે ને, તમારામાં તેવડ ન હોય ને તો આ બધું કરવું જ ન જોઈએ. મને તો એમ હતું કે ખાલી થોડાક ટાઈમમાં આપણે બહુ રૂપિયાવાળા થઈ જાવ, એટલે હું વ્યાજે રૂપિયા લાવ્યો હતો. પણ હવે ડર એ વાતનો છે કે એ બધા છે ને હવે ઘરે ઉઘરાણી કરવા આવશે. તો આવે એ તો આપણામાં તેવડ ન હોય ને તો બધું જ થાય. 2 લાખ રૂપિયાની વાત હતી, એમાંથી 8 લાખ બીજા નાખ્યા, અને અત્યારે પાછા એવી રીતે વાત કરે છે જાણે આખા ગામની સારા એમનામાં જ હોય. તો અત્યારે છે ને ઓલરેડી મારું મગજ છે ને ખરાબ છે. તો હું શું કરું? આ જે પાવર કર્યો છે ને પહેલા તો એ ઉપાડી લેજો. સમજ્યા તમે? તમારા નોકર નથી અહીંયા કોઈ. એક તો ભૂલ કરવાની, ખોટા કામ કરવાના, અને ઉપરથી ઘરમાં બતાવવાનો પાવર. તું છે ને અત્યારે તું જાને નકર છે ને ઘરની બહાર કાઢી મૂકી. કેમ? તમારું ઘર છે? હા, તો એ કોનું ઘર છે? હા, તું જો અત્યારે મારું મગજ વધારે ખરાબ ન કરીને તો વધારે સારું. હું તો કરીશ. સમજી? સાચી વાત જ્યાં સુધી જાણવા નહીં મળે ત્યાં સુધી આવું જ રહેશે. કઈ સાચી વાત હતી કઈ તો દીધી. જુઠ્ઠું બોલતા હશો. મને છે ને હવે તમારા પર જરાય વિશ્વાસ રહ્યો નથી. કોના સમ ખાવ? બોલ, તારા સમ ખાવ? બિલકુલ નહીં. મને મારો જીવ બહુ વાલો છે. ખબર નહીં શું કર્યું છે. આવી વસ્તુમાં આપણે પોલીસ કેસ પણ ન કરી શકીએ, ના ઘરમાં વાત કરી શકાય કે ન જ્યાંથી પૈસા લઈ આવો ને ત્યાં કહેવાય. ઘરે આપણે વાત નહીં કરવી ને તો લેણાવાળા આવીને કરશે વાત કે આ 8 લાખ રૂપિયા લઈ ગયો. સારું, હું તો આ બધી વસ્તુની બહાર છું. ઊંચા હાથ કરી દઈશ. મને કોઈ વાતની કઈ ખબર છે જ નહીં. હવે તો મારી પાસે એક રસ્તો વધ્યો છે. શું? મરવાનો. જો ગાંડા જેવી વાતો ન કરો. જો ગાંડા જેવી હું વાત નથી કરતો, સમજી? કારણ કે હવે ઘરે બધાને ખબર પડશે ને તો મારી જ વેલ્યુ જાય. હવે કાંઈ આપણને ભાગમાં કાંઈ આપશે નહીં, કારણ કે હવે હું જુગારી સાબિત થઈ જઈશ કે આ તો જુગારી છે. એટલે હવે મને નથી ખબર હું શું કરું. શું બોલો છો તમે? આ શાંતિ રાખો, થઈ જશે બધું. વાહ વાહ વાહ, કેમ એકદમ શાંત બેઠા છો આજે? તારે શું કામ છે? કામ ઘણું બધું કામ છે મારે. બોલ. 2 લાખ રૂપિયા ક્યાં નાખ્યા છે? જ્યાં નાખ્યા હોય ને તું અત્યારે જાને. બૂચ માર્યા ને તમે ઘરમાંથી. ખબર છે મને, બધી વાત મળી છે મને. કઈ વાત? તમને એમ હતું ને કે મારા સુધી આ વાત ક્યારેય નહીં પહોંચે, મને કઈ ખબર નહીં પડે. પણ આખરે ગમે એમ તોય માણસની જાત જુઓ એટલે ખબર પડી જ જાય કે કોના પગ કઈ જગ્યાએ રમી રહ્યા છે અને કોણ કેટલું પાણીમાં છે. જો ઉડાવી નાખ્યા ને 2 લાખ રૂપિયા, ઉડાવી નાખ્યા ને તમે.
તને કોણે કીધું? પપ્પાએ કીધું. કારણ કે પપ્પાના એકાઉન્ટમાંથી વીમાના બાને 2 લાખ રૂપિયા લઈને તો ગયા હતા, પણ મિસ્ટેકલી તમે એમના એકાઉન્ટમાં જમા નથી કરાવ્યા. અને હા, ચેકની અંદર કંઈક ચેડા કર્યા હશે એટલે ચેક થયો છે બાઉન્સ. તો એ 2 લાખ રૂપિયા ગયા તો ગયા ક્યાં? મને ખબર છે ક્યાં ગયા છે. કહું ખબર છે કહું કે તો ક્યાં ગયા છે? તમારા બેંક એકાઉન્ટમાં. હા, 2 લાખ રૂપિયા તમે તમારા બેંકના એકાઉન્ટમાં જમા કરાવ્યા છે. અને આવું એકવાર નથી થયું, અગાઉ પણ નાની મોટી રકમો પપ્પા પાસેથી લેતા જ રહ્યા છો ને. હા, શું પ્લાન છે? પૈસા ભેગા કરીને નવું મકાન લેવા માંગો છો ને મોટા ભાઈ? તું અત્યારે મારી હારે ખોટી ભેજા મારી નહીં કર. કેમ પકડાઈ ગયા એટલે? હા, સો ચૂહે કાકર બિલી અચકો ચલી. હા, ખબર છે કે પૈસા ભેગા કરીને તમે મકાન લેવા માંગો છો, અને પછી આ જમીન મકાન અહીંયાનો ભાગ મળે ન મળે શું ફરક પડે છે? ઓફિસો પોતાની કરી લીધી છે અને ઉપરથી રાવ સાહેબ આવી રીતે ટુકડે 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 કરી કરીને કેટલાય રૂપિયા પડાવી લે છે. બસ હે? કર ને તું અત્યારે છે ને. અરે બસ તમે કરો ને. મોટા ભાઈ કરી કરીને અત્યાર સુધી ઘરમાં તમને રાખતો આવ્યો છું અને તમે આવું કરો છો. પપ્પાની પીઠ પાછળ ખંજર ભોંકો છો. માનું છું કે હું પણ ખોટો માણસ છું, હું પણ ખરાબ કામો જ કરું છું, પણ છતાંય પપ્પાની પાસેથી 1 પણ રૂપિયો મેં લીધો નથી હજી સુધી. આવું તો હું પણ પપ્પાની સાથે ખોટું કરી શકતો હતો ને, કર્યું મેં? તું અત્યારે મારો મગજ ખરાબ ન કરને. અરે મગજ ખરાબ તો તમે કરી નાખ્યો છે આખા ઘરનો. 2 લાખ રૂપિયા બૂચ માર્યા છે, શરમ નથી આવતી? અને પાછા તો કહેતા ફરો છો હું મોટો છું. આ જોયા તમારા મોટાના લક્ષણો જોયા. કેટલા રૂપિયા અત્યાર સુધીમાં દબાવ્યા છે આવું કરી કરીને? હે, 12 થી 15 લાખ રૂપિયા તો પાક્કા હે ને? 12 થી 15 લાખ રૂપિયા કર્યા છે. આ બધા ભેગા કરેલા રૂપિયા છે ને તમારા એકાઉન્ટમાંથી આજે ને આજે ખાલી કરો અને ઘરમાં આપો રૂપિયા. ચાલો. જો મારા એકાઉન્ટમાં રૂપિયા નથી. હવે રેવા દો ને ખોટા બોલા માણસ. હવે જે માણસ આવું દગો કરી કરીને પોતાના બાપને છેતરતો હોય, પોતાના ભાઈને છેતરતો હોય, એ વ્યક્તિના એકાઉન્ટમાં રૂપિયા નથી એમ કહે છો? હું માની લઉં એમ? મને રૂપિયા જોવે. પપ્પાના એકાઉન્ટમાંથી જેટલા રૂપિયા ગાયબ થયા છે ને એ બધા રૂપિયા તમે ઘરમાં લાવો, રૂપિયા આપો, નકર પછી છે ને મરવું હોય ને તો મરી જાઓ. જાઓ. શું સામું જુઓ છો? પૈસા બૂચ માર્યા ત્યારે કઈ વિચાર નહોતો કર્યો? હા, તમને એમ હતું કે બધું છાને છાનું પતાવી દઈશ, કોઈને કઈ ખબર નહીં પડે. તું હવે તમારા બેંક એકાઉન્ટમાંથી સ્ટેટમેન્ટ કાઢીશ અને સ્ટેટમેન્ટ કાઢીને પપ્પાની સામે મૂકીશ. પપ્પાના એકાઉન્ટની એન્ટ્રી તો હશે જ ને. અહીંયાથી એન્ટ્રી અહીંયા મેચ થશે. પછી શું કરશો? અને પછી મારો ખેલ શરૂ થશે. અત્યાર સુધી ખરાબ દીકરો બનીને રહ્યો છું ને ઘરમાં, સારો દીકરો બની જઈશ. બસ ખાલી 12-15 લાખની ચોરી તમને એટલી બધી નડવાની છે ને મોટા ભાઈ કે હવે કઈ નહીં થાય. મારી વાત સાંભળ. કઈ નથી સાંભળવું મારે તમારું. બધું જ ખોટું ખરું સાંભળતો જ આવ્યો છું. હવે સમય છે મારો. આઈ એમ બેક બ્રધર, યુ આર ગોઈંગ આઉટ. હા, હવે મજા આવશે. ખરાખરીનો ખેલ જામશે. હા, અને જોજો બધાની સામે પ્રૂફ ભેગા થાય તો છટકબારી તો જોઈશે ને. કંઈક સારી એવી છટકબારી ગોતજો જેથી બધાને વિશ્વાસ આવે. હા, હું એવી સટકબારી ગોતીશ ને તો બધાને વિશ્વાસ આવે. પોતાના દ્વારા ખોદાયેલા ખાડામાં પોતે જ પડ્યા. ગમ્યું મને. આઈ લાઈક ઇટ મોટા ભાઈ. દામિની ક્યાં જાય છે બેટા? તમે ઘરમાં નહોતા પૂછી શકતા મમ્મીજી? અહીંયા દરવાજે આવીને શું પૂછો છો? કેટલી વાર કહ્યું છે કે કોઈ ઘરમાંથી બહાર જતું હોય ને તો એને પાછળથી ન ટોકાય. આ તું અરે પણ દામિનો એ ખાલી પૂછે છે કે ક્યાં જાય છે તો આપણે ખાલી જવાબ દેવાનો છે. હવે એમાં
તમારા પપ્પાએ મોટા ને- દીકરાને ગોતવા જઈએ છીએ. બીજો રસ્તો છે અમારી પાસે? દેવાંગનો ફોન આવ્યો હતો, એ ઓફિસેથી આવે જ છે. અમે લોકો મોટા ભાઈના કોઈ ફ્રેન્ડ છે ને એ લોકોને પૂછવા જઈએ છીએ અને દવાખાને અને પોલીસ સ્ટેશન એકવાર આંટો મારી આવી. કહું છું કે તમે પણ આ દેવાંગની સાથે જાઓ ને. પણ મને એમ થાય છે કે હાવ 2 લાખ રૂપિયામાં કઈ આવું થાય મોઢું થોડું હંતાડવાનું હોય. તમને ખબર, તમારે પહેલા જોવું જોઈએ ને. તમને પહેલા જ કીધું હતું કે તમારા મોટા દીકરાને કોઈ પણ જવાબદારી ના આપો, પૈસા ના આપો, લઈને રફુ ચક્કર થઈ જશે. જોયું? થઈ ગયા ને ગાયબ. પણ હજી ખબર થોડી છે કે રિયલમાં વાત શું છે. દામિની, હું તમે આવી રીતના અંધારામાં તીર કેવી રીતના મારી શકો છો? અંધારામાં તીર મારું છું? પૈસા આપ્યા ને કેટલો સમય થયો? આ કહેતા હતા ને તમે કે તમે જે પેલું પેન્શન આવે છે એ પૈસા નથી મળતા, ઉપરથી જે રિટર્ન આવે છે એ નથી આવ્યું. હા, મારા બેંકમાં જેટલા રૂપિયા હતા ને એ બધા ઉપડી ગયા છે. અને મને તો એ ખબર નથી પડતી. ભલે ગમે એવો હોય અમારો દીકરો, આ મારી સામે બોલતો હતો અને ફાવે એવું વર્તન કરતો હતો, તો એ દામિની દીકરો એ દીકરો જ કહેવાય. મને તો એની ચિંતા થાય છે કે એને કંઈક અવળું પગલું ન અરે ભર્યું. પણ તમે પૈસા છે એમની પાસે, શેનું અવળું પગલું ભરે? અરે રફુ ચક્કર થઈ ગયા છે. પણ મને એમ થાય છે કે એમની પત્નીને લઈને કેમ ના ગયા? એ રોતલું ક્યાંનું રોયા કરે છે. એટલે ચિંતા વધારે થાય છે. જો એ એવું હોય ને તો એની મીરાને હોતે ને એની હારવાર લઈ જાય ને, પણ મીરા આવ્યા છે અને એ વિયો ગયો છે. પપ્પાજી, એક ખરી વાત કરું ને તો છેલ્લા કેટલાય સમયથી છે ને અશોકભાઈ કંઈક અજીબ જ વર્તન કરે છે. કોઈની સાથે સરખી રીતે વાત નથી કરતા, કોઈને સરખી રીતે બોલાવતા નથી. કોને ખબર શું થયું છે એમને? એ તો મેં જોયું. આપણે ગમે પૂછ્યું ને કે હા અથવા નામ જ જવાબ આપે છે. નકર તો પહેલો તો એ સામે બોલી જતો અને કેવો આમ આખા ઘરમાં આવે તો આપણને ખબર પડી જતી કે અશોક આવ્યો એમ. અને હવે તો ચૂપચાપ બેઠો રહી, બસ પૂછ્યું એટલો જવાબ આપે. અને હમણાં તો ઘણા સમય થતી દેખાતું નથી. આ છેલ્લા 15 દિવસ થઈ, કોને ખબર ક્યાં આવ્યો કે. જો અમે લોકો અમારી રીતે કોશિશ કરીએ છીએ, મોટાભાઈ મળી જાય તો ઠીક છે, બાકી સમજી લેજો કે પૈસા લઈને ફરાર થઈ ગયા. રાત થઈ જાય ને કોઈ વાંધો નહીં. મારે 2 લાખ રૂપિયા નથી જોતા. મારો દીકરો એમ કેમ હોય ને બસ બીજું ભગવાનને પ્રાર્થના કરું. 2 લાખ રૂપિયા મારે કાંઈ એટલા બધા મને વાલાય નથી. 2 લાખ રૂપિયા માટે ભલે એ બે લઈને મારા ખાતું ખાલી કરી નાખી. મારા જેટલો વિશ્વાસ મોટા દીકરા ઉપર દેખાડ્યો ને એટલો નાના પર દેખાડ્યો હોત ને તો આજે આ દિવસ ન જોવા પડે. દામિની બહુ અત્યારે ઘરમાં તકલીફ ચાલે છે ને તમે દાજે પર દામ દો છો તો શું મેળા કરું? મારો છો. કેવું જ પડે ને. તમને તો તમારી ભૂલ ઉપર જ્યારે પસ્તાવો જ નથી. હજુ પણ એમ કહો છો કે પૈસા જાય તો ભલે જાય, મારો દીકરો આવી જવો જોઈએ. અરે તો પહેલા અપાયા જ નહીં ને, પહેલા વિચારવું જોઈએ ને. દામીનું આવી ન ખબર હોય ને આપણને કે 2 લાખ રૂપિયામાં એને કોને ખબર કોને આપ્યા હશે, પછી એને પાછા ન આપ્યો હોય તો એની એને ટેન્શન હોય. એટલે એ ખબર ન હોય એટલે આપણે પછી શું બોલીએ એકબીજામાં તો. એ બધું તો જવા દો. ઉપરથી ભાભી અમને લોકોને દોષી ગણે છે, બિચારા દેવાંગને બોલે છે કે લે તમારા લીધે જ બધું થાય છે. છે ને ઘરમાં કોઈ ઉપર દોષ આપવાની જરૂર જ નથી. આ બધું કહેવાય છે ને કે કર્મની કઠણાઈ હોય ને તો બધું થાય. આના કરતાં તો બંને ભાઈઓને તમે જમીન આપી દીધી હોત ને તો સારું હતું. આપણને એમ કે અત્યારે બધા ભેગા છે તો સારું છે, આપણે ગયા પછી તો એ લોકોનું જ છે ને. આ ભૂલ તો આપણી જ છે ને. આપણે અશોકને આવી રીતના નહોતું કરવાનું. દેવાંગ અને અશોકને બંનેના ભાગને આપી દેવાની હતી જમીનને. છોકરાઓ મોટા થાય ને એટલે એમને એમના હકનું જે હોય ને એ બધું આપી જ દેવાય, એટલે પાછળથી આ દિવસ ન જોવો પડે. પણ મને શું ખબર કે મારે આવા દિવસો જોવાના આવશે. આ જમીન જાયદાદ માટે મારે જો આવા દિવસો જોવાના આવે એમ ખબર હોય ને તો હું મોક કહી દઉં કીધું નો. જો દેવાંગ રાહ જોતા હશે, હું એમની સાથે જઈને આવું છું, ચિંતા ના કરતા. જુઓ ભાભી, અત્યારે હું અને તમારા દેર ગયા હતા, દવાખાનામાં ચેક કર્યું પણ કોઈ જાણકારી ન મળી. ખબર નથી પડતી કે શું થશે. અશોક છેલ્લે એવું જ બોલીને નીકળ્યા છે કે હું આત્મહત્યા કરી લઈશ, ઘરે પાછો નહીં આવું. મને બહુ ડર લાગે છે પપ્પા, તમે કંઈક કરો ને. આપણે પોલીસ કેસ કરી દઈએ, પોલીસમાં આપણે જાણ કરી દઈએ કે આવું આવું થયું છે. અમે જઈને આવી પોલીસ કમ્પ્લેન કરાવી દીધી છે, ભાઈની ડિટેલ પણ આપી દીધી છે.
પોલીસ એમનું કામ કરે છે. હવે એનાથી વધારે તો આપણે શું કરી શકીએ? અરે ના ના મીરાઓ, હિંમત રાખો, કાંઈ નહીં થાય. આપણા અશોકને કાંઈ નહીં થાય. એ ક્યાંક અટવાઈ ગયો છે. શું અટવાઈ ગયા હોય પપ્પા? ઘરેથી કહીને નીકળ્યા છે એમ કહું છું તોય એ કે પાગલ થોડી છે કે આટલા દિવસ ઘરે ન આવે પપ્પા? કેટલું મોટું નુકસાન થઈ ગયું છે, દેણામાં આવી ગયા હતા. માણસ ડરના મારીએ શું શું નથી કરતા આ જમાનામાં. ચાલો માની લઈએ કે મોટા ભાઈ કંઈક પગલું ભર્યું હશે એવું, તો લાશ તો મળવી જોઈએ. શું બોલ? લોજિકલી વિચારવાની વાત કરું છું. એટલું થાય ને તો પોલીસને કંઈક તો ડિટેલ મળવી જોઈએ ને. ચાલો અંદર. કોઈ લાશ ચાલો આવો અહીં. અશોક, બેસો. અશોક, ક્યાં હતો અશોક તું? અશોક, અશોક ક્યાં હતા? ક્યાં હતો? કેટલા દિવસ? આત્મહત્યા કરવા નીકળ્યા હતા મોટા સાહેબ. તાપીમાં ભણવા જતા હતા. આત્મહત્યા કરી લેવી હતી. મરી જવું હતું સાહેબને. શું બોલો છો દેવાંગભાઈ તમે? અશોક, આ શું બોલે છે દેવાંગભાઈ? સાચી વાત છે ભાભી. તો કોઈ માણસ એમને ફાડી ગયો, બચાવી લીધા અને પછી ફોન આપ્યો મને પોલીસ સ્ટેશનમાંથી. ત્યારે ખબર પડી કે મોટા ભાઈએ આવા પગલા ભરવાનો વિચાર કર્યો છે. અશોક, આત્મહત્યા એ કઈ સમાધાન નથી અને તે અમને એકવાર પણ વાત ન કરી. શું વાત કરું? હા, વાત કર્યા જેવી હતી જ નહીં તો શું કરે બિચારા? 10 લાખ રૂપિયાનું લેણું કર્યું છે. એ બાબતને લઈને કોઈને કઈ કહી શકતા જ નહોતા ને. 10 લાખ? અરે પણ 10 લાખ નહીં, મેં તો એને 2 લાખ જ આપ્યા હતા. 2 લાખ તમારા અને બીજા 8 લાખ પૂછો એમને. શેર માર્કેટમાં રોકવા ગયા હતા, એને 2 લાખમાંથી 20 લાખ રૂપિયા કરવા હતા. શું કરે? મોટા ભાઈએ શોર્ટકટ અપનાવ્યો. અને એ પણ કોના માટે થઈને એ પણ પૂછી લો. અમારા ભાભીના કારણે. શું શું બોલો છો દેવાંગભાઈ તમે? અરે મને તો આ વાતની ખબર પણ નહોતી. પૂછો તમારા ભાઈને. મમ્મી સાચું કહું છું, મને આ વાતની કોઈ ખબર નહોતી. ઉલટાની જ્યારે મને ખબર પડી ને ત્યારે મેં તો ઝઘડો કર્યો હતો એમની સાથે. મકાન લેવા માટે ફોર્સ કોણ કરતું હતું? મકાન મફત બને છે? આ તમે જે ફોર્સ કર્યો ને એના કારણે થઈને એમને એવો આડો ટેડો વિચાર આપ્યો અને આવી રીતના શોર્ટકટમાં પૈસા બનાવવા ગયા. અચ્છા, તો તમે શું સારું કર્યું? તમે સગા ભાઈ હોવા છતાં પણ ક્યારેય પ્રેમથી રહ્યા છો આ ઘરમાં અમારી સાથે? તમને એ નથી દેખાતું? પોતાની ભૂલો ઢાંકો છો ને બીજાની ઉઘાડી કરો છો અત્યારે. ભાભી એ તો છે ને, જેટલી ખાંડ નાખો ને એટલું ગળું થાય. હા, અને અમારા ભાઈ ભાઈ વચ્ચેનો પ્રશ્ન હતો, અમે સોલ્વ કરતા હતા ને, અમે સમજતા હતા ને. એક મિનિટ, વાક બધાનો જ છે. જુઓ, પૈસા બધા ડૂબી ગયા તો તમે એવું વિચાર્યું કે તમે મરી જશો? મોટા ભાઈ ઘરે એકવાર વાતો કરાય ને, અમે પારકા હતા એટલે કે તમે અમને પારકા ગણો છો, પણ પપ્પા મમ્મી એમને તો વાત કરવી જોઈએ ને તમારે. હા બેટા, તારે અમને તો વાત કરાય ને કે આવી રીતે થયું છે. અરે કંઈક વાત કર તો કંઈક એનું સોલ્યુશન નીકળે. એમાં અંદરો અંદર તું મૂંઝાયા કર તો એનું થોડું કંઈ વાતનું સોલ્યુશન નીકળે. અને ગયા છે કેટલા તારે? 2 લાખ મારી પાસેથી લીધા અને 8 લાખ તે આડાવડા કર્યા. મૂળ ગયા છે તો 10 લાખ જ ને. અરે 10 લાખ એટલે સામાન્ય રકમ કહેવાય. જો તું એમ માન ને કે નહીં 10 લાખ સામાન્ય રકમ, તોય તને એટલું બધું ટેન્શન ન લાગે. પણ તું એમ મનમાં એમ વિચારી લે કે ઓહો 10 લાખ મારી જિંદગી વહી જાય આમાં વાળતા વાળતા, તો તને એની રકમ મોટી લાગે. અરે બેટા, આવી નાની નાની વાતમાં છે ને આવું પગલું ન ભરાય. તને ખબર છે આ તારા મા બાપ બે હજી જીવતા બેઠા છે અને અમારે આવા ગુજારા દિવસ જોવા પડે એની કરતાં તો અમને એમ થાય અમારું મોત કેમ ન આવી ગયું. બેટા તને હવે જો ખરેખર પછતાવો થતો હોય ને કે આ જે કર્યું એ બધું હાવ ખોટું હતું, તો હવે છે ને તું સુધરી જા, સમજ્યા? અને આવી રીતે શોર્ટકટમાં પૈસા મેળવવાનો કોઈ દિવસ ઉપાય ન કરવાનો. અને આમ પણ મરવાથી તમે જે રૂપિયા લીધા હતા એ બધા લોકોને પાછા મળી જવાના હતા. અને એ લોકો અહીંયા આવીને અમારા ઉપર પ્રેશર નાખે તો અમે શું કરે? અમે પણ મરી જાત ને બધા. કારણ કે મરી જવાથી તો સમસ્યાનું સમાધાન આપે છે. હા મોટા ભાઈ, ભલે ગમે એવી દુશ્મની હતી ભાઈ ભાઈ વચ્ચે, છતાંય છે ને જો વાત કરી હોત ને તો હું આમાં કંઈક કરત. હું તને વાત કરવાનો જ હતો પણ મારી જીભ જ ન ઉપડી. મને ત્યારે એવું થયું કે તું મને બદનામ કરી નાખે એટલે મેં આ વાત કરી. પણ મમ્મી પપ્પા બધાય મને માફ કરજો. મોટા ભાઈ ચિંતા નહીં કરો. આમ પણ હવે તો મને ખ્યાલ આવી ગયો છે ને, તો હું આ સમયમાં તમારી સાથે છું. મારી પાસે
થોડા ઘણા સેવિંગ્સના રૂપિયા પડ્યા છે. આશરે 8 લાખ રૂપિયા તો છે જ. 8 લાખનું જ લેણું કર્યું છે ને તમે, તો બહારના લોકોના પૈસા તો ભરાઈ જશે. અને રહી વાત પપ્પાના પૈસાની, તો અરે એ તો પપ્પા મારે ભરવા તૈયાર હશે ને. નહીં અરે મારે નથી જોતા. અરે મારે આખું હું વેચાઈ જાઉં ને તો એ મને મંજૂર છે. બસ મારે તો મારા બે દીકરા એકદમ સારા રીતે હોવા જોઈએ. અને બેટા જોયું, આ વાતથી મને એટલી ખબર પડી ગઈ કે દેવાંગ ભલે તારો ગમે એટલો વિરોધ કરે છતાંય સંકટ સમય એ તારો છે. એટલે તારે હવે એનું બનીને રહેવાનું છે આખી જિંદગી.